કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ ના ભાગ નંબર 1 માં આપણે પ્રકરણની સમજૂતી વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ. તો કે પહેલો ટોપિક જોઈએ કે વર્ગ સંખ્યાઓ અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો હવે આ સમજવા માટે આપણે શરૂઆત કરીએ કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે મિત્રો? કે બાજુ ગુણ્યા બાજુ થશે. હવે અહીંયા આગળ કોષ્ટકમાં તમને ચોરસની બાજુ સેન્ટીમીટરમાં આપેલી છે, અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે મિત્રો. તો અહીંયા આગળ જો કે ચોરસની બાજુ 1 સેન્ટીમીટર હોય તો 1 ગુણ્યા 1 બરાબર શું થશે? 1 થશે. પણ એને આપણે લખાય કેવી રીતે? તો કે 1 નો સ્ક્વેર એટલે કે 1 નો વર્ગ. અહીંયા આગળ આપણે 12 તરીકે એને નહીં વાંચીએ, પણ 1 ની ઉપર શું લખેલું છે? 2 લખેલા છે. તો એને શું કહેવાય? 1 નો વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો 1 સ્ક્વેર. ઓકે, કહીશું આપણે. અહીંયા આગળ 2 છે તો 2 ગુણ્યા 2 બરાબર 4. તો અહીંયા 4 એ કોનો વર્ગ છે? તો કે 2 નો વર્ગ છે. બીજું આપણે જોઈએ 3. તો અહીંયા 3 ગુણ્યા 3 તો અહીંયા આપણે 9 મળે છે. તો 9 એ કોનો વર્ગ છે મિત્રો? 3 નો વર્ગ છે. એવી જ રીતે અહીંયા આગળ 5 મળે છે. 5 છે તો 5 ગુણ્યા 5 એટલે કે 25 થશે. તો 25 છે મિત્રો. અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે 25 ના આવે, પણ કેટલા આવે છે મિત્રો? અહીંયા આગળ 5 આવશે મિત્રો. શું આવશે? અહીંયા આગળ 5 આવશે. ઓકે, આપણે ધ્યાનમાં રાખીશું. તો જોઈએ અહીંયા આગળ કે 8 તો 8 ગુણ્યા 8 તો કેટલા થશે? 64. ઓકે, તો એ 8 નો સ્ક્વેર છે. કારણ કે અહીંયા આગળ જો કે 8 ના 8 અહીંયા 2 વખત એક જ સંખ્યા જે છે એ 2 વખત લીધી છે, તો એ 8 નો સ્ક્વેર છે. અહીંયા a છે તો a ગુણ્યા a એટલે કે a સ્ક્વેર થશે. તો અહીંયા મિત્રો તમે જો કે કોઈ પણ સંખ્યા જે છે, ધારો કે અહીંયા 3 છે તો 3 નો ગુણાકાર આપણે 3 સાથે જ કરેલો છે, 5 નો ગુણાકાર 5 સાથે જ કરેલો છે. ઓકે, તો કોષ્ટકમાં મળેલા ક્ષેત્રફળ 1, 4 અને 9 બરોબર વગેરે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળ્યા છે. ઓકે, કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને વર્ગ સંખ્યા કહે છે. વર્ગ સંખ્યા કોને કહીશું મિત્રો? કે અહીંયા કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી જે મળતી જે સંખ્યા જે છે એને આપણે વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 3 છે એનો ગુણાકાર 3 સાથે કર્યો તો આપણને 9 મળ્યા, તો એને શું કહેવાય? 9 ને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહે છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. તો સૌપ્રથમ આપણે 1 થી 20 ની સંખ્યાઓની વર્ગ સંખ્યાઓ અહીંયા આગળ મિત્રો દર્શાવેલી છે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. એવી રીતે આપણને 1 થી 20 સુધીની અહીંયા આપણને વર્ગ સંખ્યાઓ જે છે એ મિત્રો આપેલી છે. આપણે 10મા સુધી આપણે 1 થી 20 સુધીની આપણને વર્ગ સંખ્યાઓ જે છે એ આવડવી જવી જોઈએ. આપણને 8મા ધોરણમાં પણ 1 થી 20 સુધીની જે વર્ગ સંખ્યાઓ જે છે એ આપણને ખબર હોવી જોઈએ. 1 થી 20 સુધી સંખ્યાઓની જે વર્ગ સંખ્યાઓ જે છે એ આપણને આવડવી જોઈએ. એ આપણે તૈયાર કરી દેવાની છે મિત્રો. હવે જોઈએ કે આ તમામ વર્ગ સંખ્યાઓમાં આ જે વર્ગ સંખ્યાઓ જે છે અહીંયા આગળ, તો તમામ વર્ગ સંખ્યાઓમાં એકમનો અંક એ કયો છે? 0, 1, 4, 5, 6 અથવા તો 9 છે. તો એક પણ વર્ગ સંખ્યાઓમાં મિત્રો જોઈ શકો છો કે તમે 2, 3, 7 કે 8 એકમનો અંક તમને જોવા મળતો નથી. એટલે કે શું થશે? કે જે સંખ્યાઓમાં એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા તો 9 હોય તેવી સંખ્યાઓ જ વર્ગ સંખ્યાઓ અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે સંખ્યાઓમાં એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી મિત્રો. ધ્યાનમાં રાખજો. તો આપણે એક જ વસ્તુ સહેલું રહે છે એટલા માટે યાદ રાખીશું કે 23, 78. જો 23, 78 માંથી કોઈ પણ અંકમાંથી કોઈ પણ સંખ્યામાં જો એકમનો અંક હોય 23, 78 માંથી
તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બાકી 0 થી 9 સુધી નહીં, બરાબર, 23, 78 સિવાયની તમામ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંકમાં એ સંખ્યાઓ આવશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. હવે વાત છે કે સંખ્યા તેમજ એમનો એકમના અંકની વાત કરીએ તો જે આગળ આપણે જોઈ ગયા છે તો અહીંયા જુઓ કે સંખ્યાનો એકમનો અંક 1 થી 9 અને છેલ્લે 0 સુધી લખેલો છે. હવે એની વર્ગ સંખ્યાઓનો એકમનો અંક અહીંયા તમને લખેલા છે. વર્ગ જ્યારે તમે કરીએ 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4 એવી રીતે જ્યારે વર્ગ કરીએ ત્યારે એકમનો અંક શું હોય એ તમને અહીંયા દર્શાવેલો છે. તો અહીંયા આગળ જુઓ કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય, આ 1 અથવા તો મિત્રો એ 9 હોય તો તેની વર્ગ સંખ્યા એકમનો અંક કયો હશે? 1 જ હશે. જો અહીંયા દોરેલું છે મિત્રો. ઓકે, બીજું, જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય અથવા તો અહીંયા 8 હોય તો એનો એકમનો અંક કયો હશે મિત્રો? 4 હશે. શું હશે મિત્રો? 4 હશે. બીજું, જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક અહીંયા જો 3 છે તો કે 9 છે અને અહીંયા 7 છે તો 9 છે. તો 3 અથવા તો 7 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક કયો હશે મિત્રો? 9 હશે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 4 હોય અથવા તો 6 હોય તો તેના વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 હશે. જો અહીંયા 4 અને 6 તો અહીંયા એકમનો અંક અહીંયા તમે જોઈ શકો છો કે 4 અને 6 માં કયો છે? 6 છે. જો 4 માં 6 અને અહીંયા 6 માં પણ 6 છે. એટલે 4 અને 6 હોય ત્યારે એની વર્ગ સંખ્યા, એનો વર્ગ કયો મળશે? 6 એકમનો અંક હોય તેવી સંખ્યા મળશે. મિત્રો આપણે આ ખાસ ધ્યાનમાં રાખીશું. બીજું કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક મિત્રો 5 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક કયો છે મિત્રો? 5. જો અહીંયા વર્ગ સંખ્યાનો એકમનો સંખ્યાનો એકમનો અંક 5 છે તો વર્ગ સંખ્યાનો પણ 5 જ આવશે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેની વર્ગ સંખ્યાના છેલ્લા 2 અંક કેવા થશે? 2 0 આવશે. ઓકે, બીજું, એકી સંખ્યાની વર્ગ સંખ્યાના હંમેશા એકી સંખ્યા જ મળે. બીજું, બેકી સંખ્યાની વર્ગ સંખ્યાના હંમેશા શું મળે મિત્રો? બેકી સંખ્યા મળે છે. ઓકે મિત્રો, આ આપણે ખાસ જે છે આ જે કોષ્ટક એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એનો આપણે સ્વાધ્યાયના દાખલામાં એનો ખાસ જરૂર પડશે મિત્રો. ચલો આગળ વધીએ કે જો આપણે એકી સાથે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યા લઈએ, બરોબર, તો તેમનો સરવાળાનો વર્ગ એ સંખ્યા મળે છે. મિત્રો અહીંયા શું કહે છે ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ જો કે એક સંખ્યા છે, બરોબર, એની સાથે અહીંયા આગળ ત્રિકોણીય સંખ્યા કઈ જો અહીંયા તો આ ત્રિકોણ મળે છે, બરોબર, આ ત્રિકોણ મળે છે. તો 1 2 અને 3 તો આપણે 1 નો 3 સાથે સરવાળો કરીએ તો આપણને શું મળે? 4 મળે. તો 4 એ કોનો વર્ગ છે? તો કે 2 નો વર્ગ છે મિત્રો. ઓકે, બીજું અહીંયા આગળ જુઓ કે બીજી આકૃતિમાં તો અહીંયા આગળ આવી રીતે એનું ત્રિકોણ બનશે. ઓકે, તો કે 3 + 6, બરોબર, તો કેટલા થશે મિત્રો? 9. તો એ 9 એ કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ છે. એવી રીતે અહીંયા આગળ જુઓ કે આ પણ આપણને બીજું અહીંયા આગળ ત્રિકોણ મળે છે. તો અહીંયા 6, અહીંયા 1 2 3, અહીંયા જે જો 3 ને 2 5 ને 1 6, તો 6 + 10, બરોબર, અહીંયા ત્રિકોણમાં જે છે 10, બરોબર, 6 + 10 તો 16 મળે. તો 16 એ કોનો વર્ગ છે મિત્રો? 4 નો વર્ગ છે મિત્રો. ઓકે, તો અહીંયા આગળ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે આવી આપણે વધારે પણ ત્રિકોણીય સંખ્યા જે છે એ શોધીને લખી શકીએ છીએ. એટલે કે એકી સાથે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યા લઈએ તો તેમનો સરવાળો એ આપણને વર્ગ સંખ્યા મળે છે મિત્રો. ચલો આગળ વધીએ. હવે જોઈએ કે 2 ક્રમિક વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ, કે 2 વર્ગ સંખ્યાઓ 1 અને 4 ની વચ્ચે 2 સંખ્યાઓ એવી મળે છે કે જે પૂર્ણ વર્ગ નથી મિત્રો. 1 અને 4 ની વચ્ચે 2 અને 3 મળે તો 2 અને 3 એ પૂર્ણ વર્ગ નથી મિત્રો. 2 વર્ગ સંખ્યાઓ 4 અને 9 ની વચ્ચે 4 સંખ્યાઓ એવી મળે છે કે જે પૂર્ણ વર્ગ નથી. તો 4 પછી જો 5 6 7 અને 8 છે. ઓકે, એ પૂર્ણ વર્ગ નથી. બીજું 2 વર્ગ સંખ્યાઓ 9 અને 16 ની વચ્ચે મિત્રો 6 સંખ્યાઓ એવી મળે છે જે પૂર્ણ વર્ગ નથી. તો 10 થી લઈને 15 સુધીની. પછી 2 વર્ગ સંખ્યાઓ 16 અને 25 ની વચ્ચે મિત્રો કેટલી સંખ્યા મળે છે? 8 સંખ્યાઓ મળે છે.
કે જે પૂર્ણ વર્ગ નથી, તો કઈ આવશે? 17 થી લઈને 24 સુધીની આવશે. ઓકે મિત્રો, એટલે કે બે ક્રમિક વર્ગ સંખ્યાઓ n² અને n+1² વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી મળે છે આપણને? 2n હોય છે. તો 2n કઈ રીતે મિત્રો એ આપણે સમજીએ. ધારો કે માની લો કે 9 છે, તો 9 એ કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ છે મિત્રો. ઓકે, તો અહીંયા આગળ જો 2n આપેલા હોય તો અહીંયા આગળ 2 અને અહીંયા આગળ n બરાબર કેટલા લઈશું આપણે? 3 લઈશું. તો 2 ગુણ્યા 3 એ મિત્રો કેટલા થશે? અહીંયા આગળ 6 થશે. કેટલા થશે મિત્રો? 6 થશે. તો એટલા માટે આપણે કહી શકીએ કે 9 અને 16, એટલા માટે આપણે કહી શકીએ કે 9 અને 16 ની વચ્ચે કેટલી સંખ્યા આવે મિત્રો? 6 આવે. એવી રીતે 16 અને 25 ની વાત કરીએ તો 16 કોનું વર્ગમૂળ છે? તો કે 4 નું, સોરી 4 નું વર્ગમૂળ છે, સોરી વર્ગ છે, 4 નો વર્ગ છે. ઓકે, તો 4 ગુણ્યા 2, કારણ કે 2n છે ને, એટલે 4 ગુણ્યા 2 એટલે 4 દુ ને 8. તો 16 અને 25 ની વચ્ચે મિત્રો કેટલી સંખ્યાઓ હશે? 8 સંખ્યાઓ હશે મિત્રો. ઓકે, તો ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ કે એકી સંખ્યાઓનો સરવાળો. તો અહીંયા જો એકી સંખ્યાનો સરવાળો છે, તો એક એકી સંખ્યા છે, તો 1 નો વર્ગ કરીએ એટલે 1 નો વર્ગ કેટલો મળશે? અહીંયા આગળ 1 મળશે. હવે પ્રથમ બે એકી સંખ્યાઓનો સરવાળો 1 અને 3 એટલે કે 4 મળે. 4 કોનો વર્ગ છે? તો કે 2 નો વર્ગ છે. એવી જ રીતે પ્રથમ 3 એકી સંખ્યા, તો કે 1, 3 અને 5, 1, 3 અને 5 મિત્રો ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ 1, 3 અને 5 જે છે, 1, 3 અને 5 એ પ્રથમ 3 એકી સંખ્યાઓનો સરવાળો એ આપણને 9 મળે છે. એટલે શું મળશે? 3 નો સ્ક્વેર મળશે. એવી જ રીતે 1, 3, 5 અને 7 એનો સરવાળો 16 મળે. તો 16 એ કોનો વર્ગ છે મિત્રો? 4 નો વર્ગ છે. એવી જ રીતે 1, 3, 5, 7 અને 9 એ કોનો વર્ગ છે? એનો સરવાળો કરીએ તો કેટલા મળે? 25 મળે. તો 25 એ કોનો વર્ગ છે મિત્રો? 5 નો વર્ગ છે. એવી રીતે 1, 3, 5, 7, 9 અને 11 એનો સરવાળો કરીએ તો કેટલા મળે? 36 મળે. તો 36 એ કોનો વર્ગ છે? તો કે 6 નો વર્ગ છે. એટલે કે પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો n² થાય છે મિત્રો. અહીંયા જો કે 1, 2 અને 3, તો 3 સંખ્યા, તો 3 નો સ્ક્વેર શું થઈ જાય? 9 થાય. એવી રીતે અહીંયા આગળ જો કે 1, 2, 3 અને 4 સંખ્યા, તો 4 નો સ્ક્વેર એ કેટલું થશે? 16 થશે. એવી રીતે 1, 2, 3, 4 અને 5 સંખ્યા, તો 5 નો વર્ગ અહીંયા 25 મળશે. તો જો એકી સંખ્યાઓ 5 હોય એનો સરવાળો કરો તમે તો 25 મળે, અને 5 નો સ્ક્વેર પણ કેટલો થાય છે? અહીંયા 25 થાય છે. ઓકે મિત્રો, તો આ બાબત જે છે એ આપણે યાદ રાખીશું. ચલો આગળ વધીએ કે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે મિત્રો. તો આ કઈ રીતે આપણે કરી શકીએ? તો અહીંયા ધ્યાનમાં લઈશું આપણે. ધારો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા આપણે લઈ લઈએ કે 4 છે, બરોબર. તો એને આપણે કઈ રીતે રજૂ કરી શકાય? તો કે 1 + 3, બરોબર. શું કરી શકાય? 1 + 3, તો અહીંયા કેટલા થાય મિત્રો? 4 થશે. ઓકે, તો આવી રીતે આપણે એને કરી શકીએ છીએ. બીજું અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખીશું કે બીજી રીતે જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો જો અહીંયા આગળ કે 4 અને 5 એનો સરવાળો 9 થશે. તો 9 એ કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ છે. પછી અહીંયા જો 12 અને 13, તો એ કેટલા થાય? 25 થાય. તો 25 એ કોનો વર્ગ છે? તો કે 5 નો વર્ગ છે. હવે 24 અને 25 ક્રમિક સંખ્યા લઈએ તો 49 થાય. એ કોનો વર્ગ છે? 7 નો વર્ગ છે. 40 અને 41 લઈએ તો 81 થાય, બરોબર. તો એ 9 નો વર્ગ છે. 60 + 61 લઈએ તો 121 થાય. તો એ કોનો વર્ગ છે? 11 નો વર્ગ છે. 112 + 113 લઈએ તો એ એનો સરવાળો કરીએ તો 225 થાય. તો એ કોનો વર્ગ છે? 15 નો વર્ગ છે. તો આમ આપણે કોઈ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના
સરવાળા તરીકે રજૂ કરી શકીએ છે. આ બધી એકી સંખ્યાઓ છે. 9 છે તો 9 નો વર્ગ 81, તો 40 અને 41 એ ક્રમિક સંખ્યા છે મિત્રો. ઓકે, તો આ બધી જ એકી સંખ્યાઓનો વર્ગ જે છે એને બે ક્રમિક અપૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ કે બે ક્રમિક એકી અથવા તો બેકી સંખ્યાઓનો ગુણાકાર. તો જો 11 ગુણ્યા 13, તો અહીંયા જો 11 ને આપણે 12 - 1 ગુણ્યા 13 એટલે કે 12 પ્લસ 1 આપણે લખી શકીએ. તો 12 નો સ્ક્વેર અહીંયા થશે અને 1 એટલે -1 નો સ્ક્વેર. તો 12 નો સ્ક્વેર કેટલો થશે? 144 માઇનસ 1 નો સ્ક્વેર 1 એટલે -1 એટલે 143 થશે. એવી રીતે 13 ગુણ્યા 15, તો 13 તો કે 14 - 1 કરો એટલે 13 મળે અને ગુણાકાર 15 કેવી રીતે આવે? 14 + 1 એટલે 15. તો 14 - 1 એટલે 14 થશે. તો 14 નો અહીંયા આગળ જો કે 14 છે એટલે પહેલા તો 14 નો સ્ક્વેર કરીશું આપણે અને આ 1 1 છે એટલે એનો સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર. તો 14 નો સ્ક્વેર શું થશે? 196 અને 1 નો સ્ક્વેર -1 એટલે કે 1 જ થશે. પણ અહીંયા માઇનસ છે એટલે આપણે માઇનસ મૂકવું પડે. 196 - 1 એટલે 195 થશે. એવી રીતે અહીંયા આગળ જો કે 29 અને ગુણ્યા 31 કીધું છે. તો 30 - 1 એટલે 29 થશે અને 30 + 1 એટલે 31 થશે. તો અહીંયા 30 છે એટલે 30 નો સ્ક્વેર અને -1 નો સ્ક્વેર થશે. તો 30 નો સ્ક્વેર 900 થશે અને 1 નો સ્ક્વેર 1 થશે એટલે 900 - 1 બરાબર 899. તો આવી રીતે આનું પણ તમે 44 ગુણ્યા 46 પણ કરી શકો છો. તો આપણે એવું કહી શકીએ કે a + 1 ગુણ્યા a - 1 બરાબર શું થશે? a² - 1 થશે મિત્રો. ચલો આગળ વધીએ કે પૂર્ણ વર્ગ સંખ્યાઓની અન્ય તરાહો. તો અહીંયા જો કે 1 નો સ્ક્વેર તો 1 આવે, 11 નો સ્ક્વેર તો 121 છે, 111 નો સ્ક્વેર તો 12321 છે. બરાબર, તો એવી રીતે અહીંયા આગળ જો કે એક વન જે છે એક આપણે ઉમેરતા જઈએ એનો અહીંયા આગળ આપણે વર્ગ કીધેલો છે. તો અહીંયા આગળ એક કેવી પેટર્ન મળે છે અને આપણે પાસ્કલ પેટર્ન તરીકે પણ ઓળખીએ. તો અહીંયા જોઈએ કે કેવી પેટર્ન મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો જો અહીંયા આગળ એક આ બાજુ પણ એક સંખ્યા છે, આ બાજુ પણ એક સંખ્યા છે, આ બાજુ 2 2 છે, અહીંયા પણ 2 2 છે, આ બાજુ 3 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 4 છે અને અહીંયા પણ 4 છે અને છેલ્લે 5. તો આવી જે છે એ ત્રિકોણીય તરાહ આપણને અહીંયા આગળ જોવા મળે છે મિત્રો. ઓકે, પેટર્ન જોવા મળે છે. ચલો આગળ વધીએ. બીજી અહીંયા 7 નો સ્ક્વેર તો 49. હવે એની અંદર આપણે 6 એક ઉમેરતા જઈશું. તો એકવાર અહીંયા 6 તો 67 નો સ્ક્વેર 44 89 આવ્યો. પછી 1 6 તો બીજો 6 આપણે લીધા, 2 6 તો કે 66 667 નો સ્ક્વેર. અહીંયા આગળ આપણે શું કર્યું જો કે 3 છગડા, અહીંયા 2 આઠડા. બરોબર, અહીંયા આગળ 3 છગડા. બરોબર, 1 6 ઉમેર્યો એટલે કે 3 છગડા છે અહીંયા એટલે કે 6 667 નો સ્ક્વેર. તો અહીંયા આગળ આપણે 4 ચોગડા અને 3 આઠડા. એટલે અહીંયા આગળ જુઓ કે 5 ચોગડા અને 4 આઠડા. અને એવી રીતે અહીંયા આગળ જુઓ તમે કે 6 ચોગડા અને 5 આઠડા. તો આવી રીતે અહીંયા આગળ શું થાય છે કે આપણે જે પેટર્ન જે છે એ મળે છે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ કે કોઈ પણ બે અંકોની આપણે હવે સંખ્યાનો વર્ગ શોધવો છે મિત્રો. તો કે કોઈ પણ બે અંકોની સંખ્યાનો વર્ગ કરવા માટે નીચેની રીત જોઈએ કે ધારો કે મારે 39 નો વર્ગ મેળવવો છે મિત્રો. તો કઈ રીતે? પહેલા સાદી રીતથી આપણે જોઈશું. તો કે 39 નો સ્ક્વેર તો 30 + 9 નો સ્ક્વેર થશે મિત્રો. તો 30 + 9 નો સ્ક્વેર એટલે કે a + b નો સ્ક્વેર. તો એનું સાદું રૂપ આપણે કંઈક આ રીતે આપી શકીએ. તો કે 30 અને પછી 30 + 9 પછી 9 અને 30 + 9 થશે. હવે 30 નો ગુણાકાર 30 સાથે એટલે 30 નો સ્ક્વેર પ્લસ 30 ગુણ્યા 9 થશે. ઓકે, પછી પ્લસની નિશાની તો પ્લસ, તો 9 ગુણ્યા 30 થશે અને પ્લસ છે તો પ્લસ અને 9 નો સ્ક્વેર અહીંયા થશે. તો 30 નો સ્ક્વેર 900, 30 ગુણ્યા 9 270, 30 ગુણ્યા 9 એટલે 270 ને 9 નો સ્ક્વેર 81 ને આ બધાનો તમે સરવાળો કરો તો 1521 મળે છે. તો 39 નો સ્ક્વેર એનો વર્ગ 39 નો વર્ગ કેટલો થશે મિત્રો? 1521 થશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ કે જે સંખ્યાનો એકમનો અંક મિત્રો 5 હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરવા આપણે અહીંયા રીત જોઈએ. ધારો કે અહીંયા 35 આપેલા છે તો 35 નો વર્ગ મેળવવો હોય
તો આપણે સાદી રીતે એક વખત સમજી લઈએ મિત્રો કે ધારો કે અહીંયા 35 છે તો આપણે શું કરવાનું કે 5 નો વર્ગ કેટલો થાય મિત્રો 25 થાય તો પહેલા લખી દો 25. પછી અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય એની આગળની સંખ્યા સાથે એનું શું કરવાનું મિત્રો ગુણાકાર. તો 4 કરીને કેટલા થાય 12. ઓકે, તો અહીંયા આગળ આપણને ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ 35 નો વર્ગ આપણને કેટલો મળ્યો 1225 મળે છે. તો અહીંયા જોઈએ કે ડિટેલમાં શું કીધું છે, અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે શું કીધું છે કે અહીંયા જોઈએ તો શું કીધું છે, અહીંયા ધ્યાનમાં રાખો કે 35 નો સ્ક્વેર તો અહીંયા 3 ની આગળ શું આવે 4 આવે એટલે 3 ગુણ્યા 4. અહીંયા ભાગાકાર નથી કર્યા મિત્રો, ખાલી સ્લેશ દર્શાવ્યું છે અને 5 નો સ્ક્વેર કર્યો બરોબર. તો 3 ચોક ને 12 ને 5 નો વર્ગ અહીંયા 25 છે. તો અહીંયા 12 ને 25 બંને ભેગી કરી દો એટલે 35 નો સ્ક્વેર 1225 મળે. આ રીત જે છે, આ શોર્ટ રીત જે છે એ તમે ક્યારે વાપરી શકો, જ્યારે બે અંકની સંખ્યામાં જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું બરોબર. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક હોય 5 હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. તો સંખ્યાનો વર્ગ 35 નો સ્ક્વેર એટલે સંખ્યાનો દશકનો અંક એટલે કે અહીંયા 3 ગુણ્યા દશકનો અંક વત્તા 1 એટલે 3 વત્તા 1 4 અને પાછા 25. ઓકે મિત્રો, આવી રીતે આપણે એનું સૂત્ર લખી શકીએ છીએ. ચલો આગળ વધીએ કે હવે વર્ગ શોધવાની આપણે શોર્ટ ટ્રીક જોઈએ મિત્રો. તો અહીંયા આગળ જો કે 56 નો સ્ક્વેર ધારો કે માની લો કે આપણે શોધવો છે તો સૌપ્રથમ આપણે શું કરીશું 5 અને 6 એને આવી રીતે આપણે લખી દઈશું. તો ચલો પછી 5 નો વર્ગ કેટલો થશે મિત્રો 25 થશે અને 6 નો વર્ગ કેટલો થશે મિત્રો 36 થશે. તો હવે આપણે શું કરીએ કે 5 અને 6 નો ગુણાકાર કરીએ એટલે 5 6 કેટલા થશે મિત્રો 30 અને એ જે ગુણાકાર આવે છે એને આપણે 2 સાથે ગુણાકાર કરી દેવાનો 30 દુને 60 થશે. તો અહીંયા આગળ શું કરીશું, આ જે સંખ્યાની નીચે 6 ની નીચે આપણે કોઈ પણ સંખ્યા મૂકીશું નહીં અને 2 ની નીચે પણ આપણે કોઈ પણ સંખ્યા મૂકવાની નથી મિત્રો. છેડા અંક ઉપર આપણે સંખ્યા મૂકવાની નથી. આ અંક ઉપર તો ક્યારેય કદાચ 4 અંક હોય તો તમે મૂકો તો ચાલે, બાકી આપણે મૂકવાની નથી. ઓકે, તો અહીંયા 60 આવે તો અહીંયા 60 મૂકી દઈશું, બે બાજુ આ ખાલી રાખીશું. તો અહીંયા હવે આનો સરવાળો કરીશું તો કે 6 તો 6 3 0 તો કે 3 મળશે, 5 ને 6 11 તો 1 અહીંયા વધી પડી 1 એટલે 2 ને 1 3 તો 31 36 એ આપણને 56 નો વર્ગ મળી જાય મિત્રો. એવી રીતે અહીંયા 98 નો વર્ગ આપણને શોધવાનું કીધું છે તો પહેલા 9 અને 8 લખી દો. 9 નો વર્ગ 81, 8 નો વર્ગ મિત્રો 64 થશે. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે કે 9 8 72 અને એનો ગુણાકાર કોની સાથે કરવાનો આપણે હંમેશા 2 સાથે એટલે 72 ગુણ્યા 2 એટલે કેટલા થશે 144 થશે. તો 144 ને આપણે અહીંયા આગળ પહેલો જે 4 જે છે એની નીચે કોઈ આપણે સંખ્યા મૂકીશું નહીં, એને આપણે ખાલી જગ્યા રાખીશું અને પછી આપણે 144 લખી દઈશું. પછી આપણે એનો સરવાળો કરવાનો તો કે 4 ના 4 6 ને 4 10 0 આવશે અને વધી પડી 1 1 ને 1 2 અને 4 એટલે 6 અને 8 ને 1 9 એટલે 96 0 4 એ આપણને 98 નો સ્ક્વેર એ આપણને મળે છે. એવી રીતે તમે 19 નો સ્ક્વેર 69 નો સ્ક્વેર કોઈ પણ સંખ્યાનો તમે સ્ક્વેર જે છે બે આંકડાની સંખ્યાનો તમે શોધી શકો છો મિત્રો. આ શું હતું મિત્રો, શોર્ટ ટ્રીક હતી. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ પાયથાગોરિયન ત્રિપુટીઓ. તો પાયથાગોરન જે ત્રિપુટીઓ જે છે એ પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રીએ એની શોધ કરી હતી. ઓકે મિત્રો, તો અહીંયા આગળ જોઈએ કે સંખ્યાઓ તો જોઈએ આપણે પાયથાગોરિયન ત્રિપુટીઓ કોને કહેવાય, તો એમને કેવી રીતે રજૂઆત કરી. તો ધારો કે સંખ્યાઓ 3 4 અને 5 છે તેની માટે ગણતરી જુઓ અહીંયા આગળ. તો પહેલા એને શું કર્યું 3 નો સ્ક્વેર વત્તા બીજી સંખ્યા એટલે કે 4 નો સ્ક્વેર કર્યો. તો 3 નો સ્ક્વેર 9 અને 4 નો સ્ક્વેર 16 તો એ 9 વત્તા 16 એટલે કેટલા મળ્યા 25 મળ્યા. તો અહીંયા 25 જે સંખ્યા મળી વર્ગ સંખ્યા, જે 25 સંખ્યા મળી અહીંયા જે વર્ગ કર્યો એ જે વર્ગ સંખ્યા મળી એનો પણ સરવાળો કર્યો ને આપણને 25 મળ્યો. તો આ જે 25 જે છે એ કોનો વર્ગ છે, તો આ કે ત્રીજી સંખ્યા 5 નો વર્ગ છે. એટલા માટે આપણે 3 4 અને 5 ને આપણે પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. બીજી કઈ ત્રિપુટી, તો કે 5 12 અને 13 એની અંદર પણ જો કે 5 નો વર્ગ કરીશું, અહીંયા 12 નો સ્ક્વેર બંનેનો સરવાળો તો 5 નો સ્ક્વેર નો 25 થાય, 12 નો સ્ક્વેર 144 થાય. તો આ બંનેનો સરવાળો કરીએ તો 169 થાય. તો એ કોનો સ્ક્વેર છે 13, તો આ 13 નો
સ્ક્વેર છે. એટલા માટે 5, 12 અને 13 એ શું છે? પાયથાગોરિયન ત્રિપુટીઓ છે મિત્રો. ઓકે, તો કે કોઈ તો આ 3, 4, 5 તેમજ 5, 12 અને 13 એને આપણે પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m greater than 1 માટે જો 2m² + m² - 1 હોલ સ્ક્વેર બરાબર m² + 1 મળે તો આપણે 2m m² - 1 અને m² + 1 ને આપણે પાયથાગોરિયન ત્રિપુટી કહે છે. આ એનું શું છે મિત્રો કે વ્યાપક સ્વરૂપ છે. પરંતુ આ વ્યાપક સ્વરૂપ જે છે એ જે છે એનાથી આપણને પાયથાગોરિયન બધી જ ત્રિપુટી જે છે પાયથાગોરિયન ત્રિપુટી બધી જ એ આપણને મળતી નથી મિત્રો. ધ્યાનમાં રાખજો, આ વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીને આપણને કંઈ તમામ પાયથાગોરિયન ત્રિપુટી જે છે એ આપણને મળતી નથી મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. હવે જોઈએ વર્ગમૂળ. તો આપેલી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું મિત્રો શું કહીએ છે? વર્ગમૂળ તરીકે ઓળખવામાં આવે છે. આપેલી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયાને આપણે વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા કહે છે. બીજું કે વર્ગ અને વર્ગમૂળ પ્રક્રિયા એકબીજાની કેવી છે? વ્યસ્ત છે. બીજું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ એ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય છે મિત્રો. બીજું સંખ્યા એનું વર્ગમૂળ ને સંકેતમાં જો આપણે વર્ગમૂળને સંકેતમાં દર્શાવવું હોય તો આવી રીતે અહીંયા જે આપણને વર્ગમૂળ એ લખ્યું બરાબર, અહીંયા આ વર્ગમૂળની નિશાની છે એની અંદર એ લખ્યું છે તો વંચાય શું કે વર્ગમૂળ એ એમ આને વંચાય. બીજું કે જો સંખ્યા બી એ સંખ્યા એનું વર્ગમૂળ હોય તો કઈ રીતે લખી શકાય? તો કે વર્ગમૂળ a બરાબર b લખી શકાય. તો આ પ્રકરણમાં આપણે ફક્ત વર્ગમૂળ વિશે જ વાત કરવાના છીએ. ચલો આગળ વધીએ કે વર્ગમૂળ શોધવાની રીતો. તો કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે વર્ગમૂળ શોધી શકીએ. તો કે આ રીતમાં શું કરવું પડે કે આપેલી સંખ્યામાંથી 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાઓ જ્યાં સુધી પરિણામ શૂન્ય ન મળે ત્યાં સુધી બાદ કરવાની છે. જેટલા પગલા સુધી તમે બાદબાકીની ક્રિયા થાય તે સંખ્યા એ આપેલી સંખ્યાઓનું શું થશે મિત્રો? વર્ગમૂળ થશે. છેલ્લે 0 આવે ને જે સંખ્યા એ એનું 0 આવે તો એ શું હશે? આપેલી સંખ્યાનું વર્ગમૂળ હશે. આ જે એનું ઉદાહરણ જે છે એ આપણે જ્યારે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે એની અંદર આ પદ્ધતિ વિશે આપણે વિગતવાર સમજણ મેળવીશું. હવે જોઈએ અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવાનું. તો આ રીતમાં આપેલી સંખ્યાને અવિભાજ્ય અવયવોની જોડી વડે કે જ્યાં સુધી શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી ભાગાકાર કરવામાં આવે છે. મળેલ અવિભાજ્ય અવયવોની જોડીઓમાંથી એક અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર એ આપેલી સંખ્યાનું મિત્રો શું હશે? વર્ગમૂળ છે મિત્રો. ચલો જોઈએ અહીંયા ઉદાહરણ કે 729 નું આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે એનું વર્ગમૂળ આપણે શોધીએ. ઓકે, તો અહીંયા જો 729 છે એનું વર્ગમૂળ તો આપણે અહીંયા આગળ ધ્યાનમાં રાખો, જો વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો આપણને ખબર પડી જાય કે 729 નો ભાગ જે છે એ કોના વડે ચાલશે. તો અહીંયા આગળ આપણે 3 વડે ચાલશે. તો 729 ભાગ્યા 3 કરો એટલે 243 મળે. 243 ભાગ્યા 3 કરો એટલે અહીંયા 81 મળશે. અને બીજું અહીંયા જો આપણને ઘડી આવડતા હોય તો પણ કરી શકીએ કે 3 27 તરી 81 પછી 3 9 27 થશે. અહીંયા 3 તરી 9 અને 3 એકા 3. તો હવે અહીંયા શું થશે કે 729 બરાબર 3 ગુણ્યા 3 આ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ને ગુણ્યા 3. તો હવે અહીંયા શું થશે મિત્રો કે અહીંયા આગળ જો કે આપણે 2 2 ની જોડી બને છે. આ 3 3 ની જોડી, આ 3 3 ની જોડી અને આ 3 3 ની જોડી. આવી રીતે કોઈ પણ સંખ્યાની જોડી હોઈ શકે. તો શું કરવાનું કે આ બંને જોડી હોય એમાંથી આપણે એક જ વાર લખવાનું. તો કે 3 અહીંયા 3 જોડી બની છે એટલે આપણે 3 3 વખત લખીશું. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો શું થશે કે વર્ગમૂળ 729 તો 3 તરી 9 9 તરી 27. તો અહીંયા આગળ આપણને 729 નું વર્ગમૂળ કેટલું મળશે મિત્રો? 27 મળશે. ચલો આગળ વધીએ કે હવે આપણે વર્ગમૂળ શોધવા માટેની શોર્ટ ટ્રીક
અહીંયા આગળ તમને આપેલી છે મિત્રો, બરોબર. તો અહીંયા આગળ જો કે તમારે કોઈ પણ સંખ્યાનું તમારે જો વર્ગમૂળ શોધવું હોય તો આપણે કઈ શોર્ટ ટ્રીકથી આપણે શોધી શકીએ. તો અહીંયા આગળ જો 1 થી 10 નો આપણને સ્ક્વેર આપેલો છે, એનો વર્ગ આપેલો છે અહીંયા. ઓકે, તો જો અહીંયા આગળ 1 છે, બરાબર. તો 1 જુઓ તમે કે કોની કોની આવે, તો 1 અને 9. જો અહીંયા ના એકમના સ્થાન ઉપર અહીંયા આગળ આપણને મળે છે, એટલે 1 અને 9. 4 ના ઉપર જોઈએ તો આપણે ક્યારે 4 નો એકમનો અંક ક્યારે આવે, તો કે 2 અને 8 જુઓ તમે 2 અને 8 નો વર્ગ કરો છો ત્યારે એકમનો અંક 4 આવે છે. એકમનો અંક 5 ક્યારે આવે, તો કે 5 સાથે આપણે એનો કરીએ ત્યારે. એકમનો અંક 6 શેમાં આવે છે મિત્રો, અહીંયા જુઓ તો કે 4 અને 6 માં એકમનો અંક 6 આવે છે. અને 9 ક્યારે આવે છે મિત્રો, કે અહીંયા જો 3 માં એકમનો અંક 9 છે અને બીજો 7 માં એકમનો અંક 9 છે. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે આ વસ્તુ જે છે એ આપણે યાદ રાખવાની છે. ઓકે, ચલો હવે આના વિશે પણ આપણે આગળ પુસ્તકમાં મેં તમને કીધું હતું ત્યારે તમે યાદ રાખજો, બરાબર. ત્યારે પણ આપણે આ વસ્તુ યાદ રાખી હતી. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ છીએ. હવે આપણે 3 અંકનું વર્ગમૂળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ મિત્રો. ધારો કે 576 છે, તો અહીંયા આગળ આપણે 2 ભાગ પાડીશું. આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. ઓકે મિત્રો, સરળ છે. ઓકે, તો અહીંયા જુઓ કે 5 અને 76 રીતે ભાગ પાડી દીધા આપણે. હવે અહીંયા આગળ જુઓ કે 6 છે, બરાબર. અહીંયા શું છે, એકમનો અંક 6 છે. તો અહીંયા આગળ જો 6 છે તો કઈ સંખ્યા એનું વર્ગમૂળ હોઈ શકે, કયા અંકનું, તો કે 4 અથવા તો 6. જે આપણને મળતી સંખ્યા જે છે એ 4 અથવા 6 હશે. કેમ અહીંયા 6 લીધું, કારણ કે એકમનો અંક અહીંયા 6 છે એટલા માટે. તો અહીંયા આપણે 4 અને 6 લખી દઈશું. મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ તો આપણે શું કરીશું, 4 અને 6 અહીંયા લખી દઈશું. અહીંયા આગળ આપણે 2 હજી લખવાના નથી. હવે ક્યાં આવવાનું છે, તો અહીંયા 5. તો હવે 5 ની આગળ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા ખરી, તો કે 4 આવે. તો 4 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો 4 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો, 2 થશે. કેટલું થશે, 2 થશે. એટલે આપણે અહીંયા પણ 2 અને અહીંયા પણ આપણે 2 લખી દઈશું, બરોબર. આ બંને સંખ્યા આગળ આપણે 2 2 લખી દઈશું. પછી શું કરવાનું મિત્રો, કે 2 ની આગળની સંખ્યા અહીંયા જો આ 2 છે તો એની આગળની સંખ્યા કઈ હોય, તો કે 3 છે. તો એની સાથે આપણે એનો ગુણાકાર કરીશું. તો 2 તરીને કેટલા થશે મિત્રો, અહીંયા 6. તો આ સંખ્યા જે છે, જે 6 આપણને મળે છે એ 5 કરતા કેવા છે મિત્રો, મોટા છે. 5 કરતા કેવા છે, મોટા. એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીંયા આગળ આપણે આ જે સંખ્યા 5 જે છે એ 6 કરતા કેવી છે, નાની છે. એટલા માટે આપણે 24 અને 26 માંથી અહીંયા આગળ આપણે નાની સંખ્યા જે છે એ પસંદ કરીશું. તો એ શું હશે, 24, બરાબર. તો 24 નું 576 નું વર્ગમૂળ એ મિત્રો કેટલું થઈ જશે, 24 થશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે અહીંયા આગળ જોઈએ બીજું કે 46 24 4 અંકનું વર્ગમૂળ, કે 4 અંકની સંખ્યા હોય એનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકીએ. તો અહીંયા આગળ જુઓ કે આપણે એના 2 ભાગ પાડી દઈશું, 24 46 આ બાજુ અને 24. ઓકે, અહીંયા એકમનો અંક કયો છે, તો કે 4 છે. અહીંયા જો એકમનો અંક 4 હોય તો કઈ શક્યતા છે કે મળતી સંખ્યાનો એકમનો અંક હશે, તો 2 અથવા તો 8 હશે. તો અહીંયા આગળ આપણે શું કરીશું હવે, તો કે 2 લખી દઈશું અને 8 લખી દઈશું. હવે અહીંયા આગળ જો કે 46 આપેલા છે મિત્રો, તો 46 ની આગળની કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ છે મિત્રો, તો કે જો અહીંયા આગળ કે 46 જે છે એની આગળની જો 6 નું વર્ગમૂળ 36 થાય, 7 નું વર્ગમૂળ 49 થાય. એ 46 કરતા કેવું થાય, વધી જાય 49. એટલે આપણે 6 નું વર્ગમૂળ લેવું પડે, બરોબર. 6 નો વર્ગ લેવો પડે મિત્રો. તો 6 નો વર્ગ કયો થશે, 36. એટલા માટે અહીંયા આગળ 36 લખ્યા. તો 36 નું વર્ગમૂળ આપણને કેટલું મળે, તો કે 6 મળે. હવે 6 ની આગળની સંખ્યા કઈ, હવે 6 મળ્યા મિત્રો. તો અહીંયા આગળ આપણે આગળ 2 ની આગળ 6 લખીશું અને અહીંયા પણ આપણે 6 લખી દઈશું. આપણે આ બંને જગ્યાએ 6 લખી દઈશું મિત્રો. પછી શું કરવાનું કે આ 6 જે મળ્યા એની આગળની સંખ્યા કઈ, તો કે 7. તો કે 6 નો ગુણાકાર 7 સાથે કરીએ તો કેટલા મળે છે મિત્રો, અહીંયા 42 મળે. તો અહીંયા જો 42 જે છે, હવે અહીંયા અને અહીંયા 46 છે, તો આ 46 જે છે 42 કરતા કેવા છે, અહીંયા મોટા છે, બરાબર. મોટા હોય એટલા માટે અહીંયા 62 અને 68 માંથી મોટું કોણ છે, 68. એટલા માટે 4624 નું વર્ગમૂળ એ મિત્રો કેટલું થશે, અહીંયા 68 થશે. ઓકે મિત્રો, ખબર પડી ને મિત્રો. ચલો આગળ વધીએ આપણે
કે અહીંયા 4 અંકનું હવે વર્ગમૂળ શોધવાનું કીધું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો એ આગળ જોઈ ગયા. તો અહીંયા 96 અને 12 ના અલગ ભાગ પાડી દઈશું. એકમનો અંક અહીંયા મિત્રો કયો છે? જો અહીંયા 6 છે, એટલા માટે જે મળવાની જે સંખ્યા જે છે એનો પણ એકમનો અંક કયો હશે? 2 અથવા તો 8 હશે. બરોબર મિત્રો, કયો હશે? અહીંયા સોરી કે 6 છે મિત્રો, સોરી કે અહીંયા 6 છે, એટલા માટે એનો એકમનો અંક કયો હશે મિત્રો? 4 અથવા 6 હશે. તો અહીંયા આગળ આપણે 4 અને 6 લખી દઈશું. હવે પાછું ક્યાં આવવાનું? 12 જોડે. તો 12 ની આગળની કોઈ સંખ્યા એવી છે કે જે પૂર્ણ વર્ગ હોય? તો આપણે જુઓ કે 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ શું થઈ જાય? 16 થઈ જાય. એટલા માટે એ 12 થી કેવા થાય? વધી જાય. એટલા માટે આપણે કેટલું લેવું પડશે? અહીંયા 3 નો લેવું પડશે. તો અહીંયા 3 નો સ્ક્વેર કેટલું થાય? 9. અને 9 નું વર્ગમૂળ કેટલું થશે? મળશે આપણને 3 મળશે મિત્રો. બરોબર. તો અહીંયા આગળ આપણે 3 3 આ બંને સંખ્યા આગળ લખી દઈશું. 3 3. ઓકે મિત્રો. પછી આપણે શું કરીએ કે 3 જે છે એની આગળની સંખ્યા કઈ છે? 4. તો એ બંનેનો ગુણાકાર કરીએ. 3 ચોક ને કેટલા મળશે મિત્રો? અહીંયા 12 મળશે. તો હવે અહીંયા જુઓ કે અહીંયા 12 છે અને અહીંયા પણ 12 છે મિત્રો. જો આ બંને કેવું મળ્યું મિત્રો? સમાન મળ્યું. કેવું મળ્યું મિત્રો? સમાન મળ્યું. તો જ્યારે સમાન હોય ત્યારે આપણે મોટી સંખ્યા જે છે એ આપણે લેવાની રહેશે. 34 અને 36 છે, તેમાં મોટી સંખ્યા 36 છે, એટલે આપણે 36 લઈશું. તો આમ 1296 નું વર્ગમૂળ આપણને કેટલું મળે મિત્રો? 36 મળે. અમુક સંખ્યા જે છે એ અપવાદ હોય ત્યારે આપણે આવી રીતે એનું વર્ગમૂળ શોધવું પડે મિત્રો. ઓકે. હવે અહીંયા આગળ 5 અંકનું વર્ગમૂળ કીધું છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું? 2 ભાગ પાડીશું. તો 2 સંખ્યા આપણે આ બાજુ રાખીશું. 5 અંક હોય ત્યારે તો 0 9 અને 3 સંખ્યા આ બાજુ 106. તો અહીંયા જુઓ કે અહીંયા આપણે આગળ આપણે શું આપેલું છે? 9. તો અહીંયા જુઓ કે 9 છે એકમનો અંક, એટલા માટે કઈ શક્યતા હશે? કાં તો 3 હશે અથવા તો 7. બરોબર, મળતી સંખ્યાનો. તો કે 3 અને 7 અહીંયા લખી દો મિત્રો. હવે આપણે ક્યાં આવવાનું? 106. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે 9 નું સ્ક્વેર કેટલું થશે? 81. ને 10 નો 100 થશે, અને 11 નો 110 થાય. એટલા માટે આપણે આગળની સંખ્યા કઈ લેવી પડે કે 10. તો 10 નો વર્ગ કેટલો થાય? 100. તો અહીંયા આપણે 100 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? 10 થશે. બરોબર મિત્રો. તો હવે 10, તો અહીંયા આગળ આપણે દરેક સંખ્યામાં 10 10 આગળ લખી દઈશું અહીંયા બંને બાજુ. પછી 10 ની આગળ કયું આવે? તો કે 11. તો 10 ગુણ્યા 11 એટલે કેટલા મળે મિત્રો? 110 મળે. હવે અહીંયા 106 છે ને 110 છે. તો 106 જે છે એ 110 કરતા કેવા છે? નાના છે. કેવા છે? 106 જે છે એ 110 કરતા નાના છે. એટલા માટે અહીંયા જવાબ આપણે 103 અને 107 માંથી આપણે કયું લઈશું? 103 લઈશું. તો એટલા માટે 10,609 નું વર્ગમૂળ અહીંયા આગળ આપણને કેટલું મળે છે? 103 મળે છે. તો આ વર્ગમૂળ શોધવા માટેની મિત્રો શોર્ટ ટ્રીક છે. ચલો આગળ વધીએ કે વર્ગમૂળ શોધવાની ભાગાકારની રીત. તો અહીંયા આગળ જુઓ કે મિત્રો કે આપણે અહીંયા કોષ્ટક આપેલું છે એનો આપણે અભ્યાસ કરીએ. તો જો 1 નો વર્ગ અહીંયા 1 છે, તો 1 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે મિત્રો? 1 છે. 1 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો કે 9. પછી 2 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા? તો કે 16. 2 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? તો કે 81. 3 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો કે 100. 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો કે 961. 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો કે 1024. અને 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? 9801 હશે. આ તમને કદાચ એક વાક્યમાં ઉત્તર આપો અથવા તો MCQS ની અંદર તમને આ વસ્તુ જે છે એ પૂછાઈ શકે છે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. હવે વર્ગમૂળ શોધવાની ભાગાકારની રીત જોઈએ. તો કે કોઈ પણ n અંકોવાળી સંખ્યા માટે છે, જો n બેકી હોય તો વર્ગમૂળના અંકોની સંખ્યા પણ કેવી મળશે તમને? n/2 થશે. ધારો કે અહીંયા આગળ n આપેલું છે મિત્રો. હવે બેકી સંખ્યા ધારો કે 4 લઈ લઈએ. બરોબર, તો 4 n બરાબર 4 લઈએ અને ભાગ્યા 2 એટલે 4/2 એટલે કેટલું મળશે? અહીંયા 2 મળે. તો આમ બેકી સંખ્યા હોય ત્યારે વર્ગમૂળના અંકોની સંખ્યા આપણે આવી રીતે શોધી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ કે જો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો, n એકી હોય,
બરોબર. તો વર્ગમૂળના અંકોની સંખ્યા આપણે n+1/2 વડે આપણે શોધી શકીએ. ધારો કે માની લો કે 5 છે અહીંયા મિત્રો, બરોબર. n બરાબર 5 છે, તો n બરાબર 5 હોય તો 5 + 1 ભાગ્યા 2 થશે. તો 5 + 1 કેટલા થશે? 6, ને 6 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળશે? અહીંયા આગળ 3 મળશે. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે એની જે છે એ આપણે શોધી શકીએ છે. તો આવી રીતે વર્ગમૂળ શોધવાની ભાગાકારની રીત આપણે દાખલાઓ દ્વારા આપણે સ્વાધ્યાયમાં શીખીશું મિત્રો વિગતવાર. ઓકે, હવે જોઈએ. ધારો કે 3481 છે, તેનું આપણે ભાગાકારની રીતથી આપણે વર્ગમૂળ શોધવાનું છે મિત્રો. અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખીશું આપણે કે 3481, તો આપણે શું કરીશું? પહેલા તો સૌપ્રથમ કે અહીંયા જે આપણને જોડી બનાવેલી છે, અહીંયા આગળ આપણે ઉપર લીટી કરી દઈશું. અહીંયા જોડી બનાવી દઈશું તો કે 81 ની ને 34 ની બે અંકની જોડી બનાવવાની છે. ઓકે મિત્રો, હવે આપણે એનો ભાગાકારની રીતથી આપણે વર્ગમૂળ શોધીએ. તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો મિત્રો કે અહીંયા 34 આપેલા છે, બરાબર. 34 ની આગળ કઈ પૂર્ણ વર્ગ સંખ્યા હશે? બરાબર, કોના વડે ભાગ ચાલશે આપણે શું જોવાનું છે. જો ધારો કે જુઓ કે 3 નો વર્ગ 9 છે, બરોબર મિત્રો. બીજું કે 6 નો વર્ગ, જો 4 નો વર્ગ કયો થશે? 4 નો વર્ગ કયો થશે? 16. 5 નો વર્ગ કયો થશે? તો કે 25. ને 6 નો વર્ગ કયો થશે મિત્રો? 36. તો 36 એ 34 કરતા વધી જાય છે, એટલા માટે આપણે 5 વડે જ આનો ભાગ ચલાવવો પડશે. તો આપણે જાણીએ છીએ કે જો અહીંયા 5 છે તો એનો ગુણાકાર 5 સાથે કરીએ તો અહીંયા કેટલા મળશે? 25. તો 5 નો ગુણાકાર 5 સાથે જ કરીશું આપણે, તો અહીંયા 25 મળી જશે. ઓકે મિત્રો, અને પ્લસ અહીંયા શું મૂકી દેવાનું? અહીંયા જે સંખ્યા હોય એના પ્લસ અહીંયા આગળ આપણે કરી દેવાના, તેની તે જ સંખ્યાના. તો 5 છે તો આપણે 5 પ્લસ કરી દેવાના. ઓકે મિત્રો, અહીંયા શું થશે કે 5 + 5 10. અને અહીંયા આગળ મિત્રો ધ્યાનમાં રાખજો કે આપણે અહીંયા જે 9 લખ્યા છે એ જગ્યા ખાલી રાખવાની છે. ઓકે મિત્રો, તો અહીંયા શું થશે હવે કે 34 - 25, કારણ કે અહીંયા ભાગાકાર હોય એટલે બાદબાકી કરવા પડે. તો 34 - 25 એટલે કેટલા થશે મિત્રો? અહીંયા 9 મળે. કેટલા મળશે મિત્રો? 9 મળે. તો હવે 81 ને આપણે નીચે ઉતારી દઈશું. તો અહીંયા આગળ આપણને શું મળે મિત્રો? 981 મળે છે મિત્રો. હવે ધ્યાનમાં રાખજો મિત્રો કે અહીંયા જગ્યા આપણી ખાલી છે, પણ હવે આપણે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે આપણે શું કરવાનું છે કે અહીંયા ધ્યાનમાં રાખજો કે 9, ધારો કે કોઈ પણ સંખ્યા, અહીંયા કોઈ પણ સંખ્યા એવી લેવાની છે કે જે આપણને અહીંયા આગળ આ 981 મળે મિત્રો, બરોબર. એવો અહીંયા અંક આપણે મૂકવાનો છે. તો 9 છે, તો 9 હોય તો મિત્રો આપણે યાદ કરો તો કઈ સંખ્યા હોઈ શકે? તો કે કદાચ 1 હોઈ શકે, બરોબર. 1 મળે, બરોબર ને. તો અહીંયા 9 છે તો અહીંયા આગળ 1 કદાચ હોઈ શકે. તો આપણે અહીંયા શું કરીએ કે જો કદાચ 3 વડે મૂકીશું તો શું થશે? તો કે 103 ગુણ્યા તમારે કેટલા કરવા પડે? 3 કરવા પડે. તો આપણને એટલું બધું અહીંયા 981 જેટલું સંખ્યા મળતી નથી. ભાઈ 5 વડે ટ્રાય કરો, 6 વડે ટ્રાય કરો, તો પણ તમને સંખ્યા મળતી નથી. પરંતુ જો તમે ડાયરેક્ટ અહીંયા 9 મૂકીએ આપણે, બરોબર, આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા 981 છે તો અહીંયા આગળ અહીંયા કઈ સંખ્યા મૂકીએ તો આપણને એનો ગુણાકાર મળી જાય. તો અહીંયા આગળ જો કે 109 થાય મિત્રો. શું થાય? અહીંયા આગળ 109 અહીંયા 9 મૂક્યા એટલે અહીંયા પણ સંખ્યા આપણે 9 મૂકવી પડે. તો 109 ગુણ્યા 9 કરીએ એટલે કે 981 મળે. તો જો 9 અહીંયા મૂક્યું હોય તો અહીંયા પણ આપણે 9 એડ કર્યા છે સંખ્યા, તો એનું પણ આપણે અહીંયા વત્તા કેટલા કરવા પડશે? 9 કરવા પડશે. ઓકે મિત્રો, તો 109 અને +9 એટલે કેટલા મળે મિત્રો? 118 મળે. ને 981 માં 981 થાય એટલે કેટલા મળશે મિત્રો? અહીંયા 0 મળશે. તો હવે આપણને આ જે ભાગફળ મળ્યું એ શું થશે કે 3481 નું આપણને વર્ગમૂળ મળી ગયું. પરંતુ આ સાચું છે કે ખોટું એ ચેક કરવું હોય તો શું કરવું પડે કે અહીંયા જે આપણને ભાગફળ મળે છે એના ગુણ્યા તમારે કેટલા કરવા પડે? 2. અને એનો ગુણાકાર તમે કરો 59 ગુણ્યા 2 તો તમને 118 મળે છે. અહીંયા જે સંખ્યા આવી હોય એ સંખ્યા જો તમને મળી જાય તો તમે કહી શકો કે આપેલું જે વર્ગમૂળ છે તો એની જે આપણને જવાબ મળે છે એ સાચો છે મિત્રો. ઓકે, તો ધ્યાનમાં રાખજો કે અહીં શું થશે કે ભાજકોનો સરવાળો 118 અહીંયા આગળ આવે મિત્રો. ઓકે, એ આપેલી સંખ્યાના વર્ગમૂળ કરતા, અહીંયા જે વર્ગમૂળ આપેલી સંખ્યાના વર્ગમૂળ કરતા કેવું હોય? બમણું હોય. એટલે 59 ગુણ્યા 2 એટલે 118. તો જેના દ્વારા આપણે જવાબની ચકાસણી પણ કરી શકીએ
છે. તો આવી રીતે આપણે ભાગાકારની રીતથી આપણે જે તે સંખ્યાનું વર્ગમૂળ એ આપણે શોધી શકીએ છીએ. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. અથવા તો મેં તમને જે આગળ જે શોર્ટ ટ્રીક શીખવાડી એની મદદથી પણ તમે એનું વર્ગમૂળ શોધી શકો. પણ જ્યારે આપણે સ્વાધ્યાયની વાત કરતા હોઈએ આપણે સિલેબસ પ્રમાણે, ત્યારે તમારે આવી રીતે જ એનું વર્ગમૂળ શોધવાનું રહેશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. હવે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ. તો કે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવા માટે આપણે ભાગાકારની રીતે એકમની સંખ્યા પરથી જોડીઓ ડાબી તરફ બનાવવાની છે. ઓકે મિત્રો, અહીંયા જુઓ કે વર્ગમૂળ શોધવા માટે ભાગાકારની રીતે એકમની સંખ્યા પરથી આપણે જોડીઓ ડાબી તરફ બનાવવાની છે. અને દશાંશ ભાગમાં જોડીઓ બનાવવા માટે શું કરવું પડે? તો કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ જોડીઓ બનાવવાની છે. અહીંયા દશાંશ ચિહ્ન છે બરાબર, એની આપણે જમણી સાઈડ, આ દશાંશ ચિહ્ન છે અહીંયા જમણી સાઈડ આપણે જોડીઓ બનાવવાની છે. અને જો એ જમણી સાઈડ જોડીમાં જો સંખ્યા ખૂટતી હોય તો આપણે જોડીમાં છેલ્લે શું મૂકવાનું છે મિત્રો? 0 લખવાનું રહે છે. અહીંયા આગળ જો 34 છે તો 34 ની એક જોડી બને, એક એકલો પડે, એટલે જોડીમાં આપણે શું લખી દઈશું મિત્રો? 0 લખી દેવું પડે. ઓકે મિત્રો, તો આમ દાખલા તરીકે 176.341 છે તો ના ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ મેળવવું હોય તો કઈ રીતે જોડી બને? તો અહીંયા જો દશાંશ ચિહ્ન આપેલું છે તો 34 ની તો બની જાય છે પણ એકની બનતી નથી. એટલા માટે આપણે જમણી સાઈડ છે દશાંશ સંખ્યાની એટલે 0 એડ કરવું પડે. પરંતુ દશાંશ સંખ્યાની દશાંશ ચિહ્નની જે ડાબી સાઈડ આપણે એવું કરવું પડતું નથી. અહીંયા 76 છે અને અહીંયા 1 છે તો 1 જ રહેશે. અહીંયા આગળ આપણે એવી કંઈ જોડી બનાવવાની જરૂર નથી મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. એનું આપણે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે શોધી શકીએ એ ભાગાકારની રીતે આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે અહીંયા 2.56 આપેલા છે તો આપણે જેવી રીતે 256 નું વર્ગમૂળ શોધીએ એવી રીતે આપણે આનું 2.56 નું પણ શોધીશું. અત્યારે આપણે અહીંયા જે દશાંશ ચિહ્ન મૂક્યું છે અને આવું ગણીએ તો પહેલા દશાંશ ચિહ્નની જમણી સાઈડ તો જોડી બની જાય છે અને અહીંયા આપણે જોડી બનાવવાની જરૂર નથી, 2 છે તો એની ઉપર આપણે આડી લીટી કરીશું. તો ચલો મિત્રો, હવે આપણે શું કરીશું કે ધ્યાનમાં રાખો કે અહીંયા આગળ આપણે 2 છે મિત્રો બરોબર. તો એક જે છે 1 નો વર્ગ તો 1 થાય, 2 નો વર્ગ શું થશે? 4 થશે. એ 2 કરતાં વધી જાય એટલે આપણે એની આગળની સંખ્યા લેવી પડે એટલે આપણે 1 જ લઈશું. તો 1 ગુણ્યા 1 એટલે કેટલું થશે? અહીંયા આગળ 1 થશે. ઓકે મિત્રો, ને એવી રીતે અહીંયા આગળ 1 છે તો અહીંયા પણ આપણે +1 આ જે સંખ્યા હોય એને આની અંદર એની જેટલી જ સંખ્યા એ જ સંખ્યા આની અંદર આપણે ઉમેરી દેવાની. ઓકે મિત્રો, હવે શું થશે? 1 + 1 એટલે અહીંયા કેટલા થશે? 2 થશે. હવે જો આપણે 25 માંથી ભાગાકાર કરીએ ત્યારે આપણે સંખ્યામાં માઇનસ કરીએ છીએ તો અહીંયા આગળ જો કે 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1 વધે. અને આ જે 56 જે છે એને આપણે નીચે લાવી દઈશું તો અહીંયા 156 મળી જશે. તો અહીંયા 1 + 1 અહીંયા 2 લખ્યું પણ ધ્યાનમાં રાખજો મિત્રો કે આ જે સંખ્યા જે છે એ જે અહીંયા જગ્યા જે રહેશે આ સંખ્યાની જગ્યા, અહીંયા જે જગ્યા રહે આપણે સૌપ્રથમ પહેલા બરોબર, અહીંયા 6 ડાયરેક્ટ નથી લખવાના આપણે, 1 ને 1 2 થાય પછી બાજુની સંખ્યા જે છે બાજુમાં એ જગ્યા ખાલી રાખવાની છે. ઓકે મિત્રો, તો કેમ ખાલી રાખવાની, કઈ સંખ્યા મૂકવાની એ આપણે અહીંયા આગળ જોઈએ. તો જો અહીંયા આગળ 156 આપેલા છે મિત્રો તો બને ત્યાં સુધી અહીંયા આગળ જો કે આપણે અહીંયા કયો અંક મૂકીશું 6 ની જગ્યાએ? જ્યારે બ્લેન્ક હોય, જ્યારે ખાલી હોય આ જગ્યા તો ત્યારે આપણે વિચારવાનું છે કે આપણે અહીંયા આગળ કયો અંક મૂકીશું તો આપણને અહીંયા 156 મળી જાય બરોબર. તો અહીંયા આગળ જો કે 26 જો 5 મૂકીએ 25 મૂકીએ તો 25 × 5 125 થાય તો ના મેર પડે બરોબર. તો આપણે એ ના મૂકી શકીએ બરોબર. 25 × 5 125 અને 156 કરતા 125 કેવા છે? નાના છે. તો પણ 6 મૂકીએ તો કે 26 થાય. તો 26 નો આપણે ગુણાકાર આપણે 26 મૂકીએ એટલે 6 સંખ્યા મૂકી એટલે એનો પણ ગુણાકાર 6 સાથે જ કરવાનો, એટલા માટે ભાગફળમાં પણ 6 મૂકીશું અને એના અહીંયા આગળ ઉમેરવામાં સંખ્યામાં પણ આપણે ઉમેરવાની થાય જે સંખ્યા એમાં પણ આપણે 6 મૂકીશું. તો અહીંયા 26 × 6 કેટલા થઈ જશે મિત્રો? 156 થઈ જાય. અને 26 વત્તા અહીંયા આગળ અહીંયા જે સંખ્યા એડ કરી આપણે અહીંયા 6 મૂક્યા છે તો 26 + 6 આપણને કેટલા મળી જાય? 32 મળી જાય. ને 156 માંથી 156 જાય એટલે અહીંયા કેટલા મળે? 0 મળે. તો હવે આ સાચું છે કે ખોટું કઈ રીતે નક્કી કરી શકીએ? જ્યાં ભાગફળમાં આપણને 16 જે મળે છે એના બમણા એટલે કે 16 × 2 કરો એના બમણા એટલે કે 32 મળે છે અહીંયા જો. તો એટલા માટે આપણું આ જે વર્ગમૂળ જે છે
એ આપણે જે આ ભાગાકાર કર્યો એ કેવો છે? સાચો છે એમ કહી શકાય. તો અહીંયા આગળ જુઓ મિત્રો કે શું થશે કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 2.56 નું વર્ગમૂળ કેટલું મળે? 1.6 મળે. પછી અહીંયા શું કરીશું? 2.56 છે એટલા માટે અહીંયા એક પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું એટલે 1.6 મળી જશે મિત્રો. ઓકે, થેન્ક યુ.